3. અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા. અવરોધોને શ્રેણીમાં જોડવાથી પરિપથનો કુલ અવરોધ વધે છે અને તેમાં પ્રવાહનું મૂલ્ય ઘટે છે. આમ પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરવા માટે અવરોધોનું શ્રેણી જોડાણ ઉપયોગી છે. આ ઉપરાંત વિદ્યુત ઉપકરણો તેમજ ઘરના વીજળી જોડાણમાં ફ્યુઝને મેઇન્સ વોલ્ટેજ લાઇન 230 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આથી જ્યારે કોઈ પણ વિદ્યુત ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય કે તરત જ ફ્યુઝ વાયર પીગળી જાય છે અને વિદ્યુત પ્રવાહને અટકાવે છે. પરિણામે વિદ્યુત ઉપકરણને થતું નુકસાન અટકે છે. જો વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવે તો પરિપથને લાગુ પાડેલ વોલ્ટેજ વહેંચાઈ જાય છે. દાખલા તરીકે 240 વોલ્ટ પર કાર્ય કરતા 3 બલ્બને 240 વોલ્ટ સાથે શ્રેણીમાં જોડતા દરેક બલ્બને 80 વોલ્ટ જેટલો વોલ્ટેજ મળે છે. આટલા ઓછા વોલ્ટેજ પર તેઓ પૂરતી ક્ષમતાથી પ્રકાશ આપી શકતા નથી. શ્રેણીમાં જોડેલા ઉપકરણોમાંથી કોઈ ઉપકરણ બગડી જાય અથવા પરિપથમાં ભંગાણ પડે તો પરિપથમાં પ્રવાહ વહેતો નથી અને બાકીના ઉપકરણો કામ કરતા બંધ થઈ જાય છે. દાખલા તરીકે શ્રેણીમાં જોડાયેલા 3 બલ્બમાંથી કોઈ એક બલ્બ ઉડી જાય તો બાકીના બલ્બ પ્રકાશિત થતા નથી. પરંતુ જો આ ત્રણેય બલ્બને 240 વોલ્ટ સાથે સમાંતર જોડવામાં આવે તો ત્રણેય બલ્બને 240 વોલ્ટ જેટલો સમાન વોલ્ટેજ મળે છે તથા કોઈ એક બલ્બ ઉડી જાય તો બાકીના બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે અને તેઓ પ્રકાશિત થશે. આમ સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહમાં ભંગાણ પડતું નથી. આપણા ઘરમાં દરેક વિદ્યુત ઉપકરણો જેવા કે પંખો, ટ્યુબલાઇટ, ટીવી, ફ્રીજ વગેરે 240 વોલ્ટની મેઇન લાઇન સાથે સમાંતર જોડાયેલા હોય છે. અવરોધોના સમાંતર જોડાણમાં પરિપથનો સમતુલ્ય અવરોધ ઘટતો હોવાથી વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે.